નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજે આપણે વાત કરવાના છીએ ટાઈમ મેનેજમેન્ટ માટે. ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન અવર લાઈફ. આપણે જીવનમાં ઘણા બધા કાર્ય કરીએ, ઘણા બધા કરવા હોય અને ઘણા બધા અધૂરા પણ રહી જતા હોય. હવે અધૂરા કામ રહે છે, શું કામે રહે છે, અને એને પૂર્ણ કરવા માટે આપણે કેવી રીતે એક જ કામને છે પરફેક્ટ રીતે એટલા જ સમયમાં છે પૂરું કરી શકીએ? કેવી રીતે? આપણે જોયું તો બધા લોકો પાસે 24 કલાક છે, પણ કોઈ પણ સફળ માણસ હોય એની પાસે પણ 24 કલાક છે, અને કોઈ પણ મધ્યમ વર્ગનો માણસ હોય અથવા ગરીબ માણસ હોય, બધા જ લોકો પાસે 24 કલાક છે. તો પછી સમય બધા પાસે એક સરખો છે, તો આટલું બહોળું અંતર કેવી રીતે? એટલા જ સમયમાં કોઈ સફળ માણસ બની જાય છે, એટલા જ સમયમાં છે કોઈ માણસ સફળ બની નથી શકતો. કોશિશ ઘણી બધી કરે છે, પરંતુ સિક્રેટ છે એ શું છે? કઈ વસ્તુની છે ખામી પડે છે? ખામી પડે છે ટાઈમ મેનેજમેન્ટની. પહેલાંના સમયમાં એવું નહોતું કે લોકો પાસે 48 કલાક હતા. ના, બિલકુલ નહીં, એવું નહોતું. ત્યારે પણ લોકો પાસે 24 કલાક હતા, પૂરતો સમય હતું. અત્યારે જમાનો ફાસ્ટ બની ગયો છે, છતાં ટાઈમની કમી થઈ છે. પહેલાં લોકો બળદગાડું લઈને એક ગામથી બીજા ગામ સુધી જતા, એમાં લોટ્સ ઓફ ઘણો બધો ટાઈમ નીકળી જતો હતો. આજે એક કાર આવી ગઈ છે, ફટ દરાને 1-2 કલાકમાં તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકો છો. જેટલું અંતર હોય એ પ્રમાણે. તમારે પ્લેનમાં જવું હોય, ફ્લાઇટમાં એક દેશમાંથી બીજા દેશમાં ચપટી વગાડીને તમે પહોંચી શકો છો, એકદમ લાઇટની સ્પીડથી. પહેલાંના જમાનામાં એક ગામથી બીજા ગામ જવા માટે, એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે મહિનાઓ નીકળી જતા હતા, અને આજે એ જ કામ છે સ્ટાક દઈને થઈ જાય છે એકદમ સ્પીડમાં. પહેલાં લોકો ચટણી ખાંડતા, સમય લાગતો, અડધી કલાક લાગતી, અને એ જ કામ છે હવે મિક્સર છે થોડો જ સમયમાં કરી દે છે. જ્યુસ બનાવવો હોય, મિક્સર ચાલુ કરો, જ્યુસ બની ગયો. હવે આટલો બધો જમાનો ફાસ્ટ થઈ ગયો છે, એટલો બધો ક્વિક જમાનો થઈ ગયો છે, છતાં સમયની કમી કેવી રીતે થાય છે? સૌથી પહેલી વસ્તુ તમારે એ આઈડેન્ટિફાઈ કરવી પડે કે તમારા મોટા ભાગનો સમય છે જાય છે ક્યાં. જો કોઈ પણ વસ્તુનું તમારી પાસે મૂલ્યાંકન જ ના હોય કે આ વસ્તુ જાય છે ક્યાં, તો પછી એની કમી થવાની જ છે. પછી સમય હોય તોય ભલે, એ પછી પૈસા હોય તોય ભલે, તમે કઈ જગ્યાએ એ વસ્તુનો ઉપયોગ કરો છો એ તમને જ ના ખબર હોય તો એ વસ્તુ વેડફાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સૌથી પહેલાં તમારે ટાઈમનું મેનેજમેન્ટ કરવું જોઈશે, મેઝરમેન્ટ કરવું જોઈશે કે તમારો મોટા ભાગનો સમય છે જાય છે ક્યાં. ફોનમાં સમય જાય છે, વાત કરવામાં સમય જાય છે, રખડવામાં સમય જાય છે. આઈડેન્ટિફાઈ કરો કે તમારો સૌથી મોટા ભાગનો સમય છે જાય છે ક્યાં. ફર્સ્ટ તમે આઈડેન્ટિફાઈ કરી લીધું કે તમારો મોટા ભાગનો સમય છે, પછી ગેમ રમવામાં જાય છે, સ્માર્ટફોનમાં જાય છે, યુટ્યુબમાં જાય છે, કે વોટેવર અન્ય કોઈ સોશિયલ મીડિયા એપમાં જાય છે. આઈડેન્ટિફાઈ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટિપ ઇન યોર લાઈફ. તમારે ટાઈમ મેનેજમેન્ટ શીખવું હોય, તમારે સમયને બચાવવો હોય, તમારે થોડા સમયમાં વધારે પ્રગતિ કરવી હોય, તો એક જ ઉપાય છે કે તમારી પાસે ટાઈમનું મેજરમેન્ટ હોવું જોઈએ કે તમે તમારો પર્ટિક્યુલર સુપર ટાઈમ છે કઈ જગ્યાએમાં વેસ્ટ કરો છો, કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો. જેવું ઇન્વેસ્ટમેન્ટ હશે તેવું રિટર્ન હશે. તમે તમારા સમયનું કઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ઉપરથી તમારું ફ્યુચર છે એ ડિસાઇડ થશે, તમારું ફ્યુચર છે નક્કી થશે. વન ઓફ ધ બેસ્ટ ટિપ કે તમારા ટાઈમનું છે મેજરમેન્ટ હોવું જોઈએ. બીજો મુદ્દો એ હોઈ શકે કે તમે મોસ્ટ ઓફ ક્વોલિટી ટાઈમ છે કયા કામમાં સ્પેન્ડ કરો છો, કયા કામમાં સ્પેન્ડ કરો છો. તમારા ફ્રેન્ડનો, તમારા મિત્રનો ફોન આવ્યો, તમે ત્યારે બુક વાંચી રહ્યા હોય અથવા કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરી રહ્યો હોય, તમારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ આ જગ્યાએ છું, મને લઈ જા, અને ધડ દેરાનું તમે તમારું કામ બધું એમને મૂકી દો છો અને તમે એને તેડવા જાઓ છો, અને એમ જ તમારો 1 કલાક નીકળી જાય છે. ત્યાં ઊભો છો, ગપસપ કરો છો, એની રાહ જોવો છો, એ આવ્યો ના હોય, કંઈક નાસ્તો કરવા જાઓ, ફરવા નીકળી જાઓ. મોટાભાગનો સમય તમારો અહીંયા નીકળી ગયો. ક્વોલિટી કામ તમે 15 મિનિટ કર્યું, પણ તમે 45 મિનિટ છે તમારી વેડફી નાખી. હા, અને આ બધું વસ્તુ ત્યારે જ થશે કે જ્યારે તમારી પાસે બેસ્ટ મેજરમેન્ટ હશે. સૌથી પહેલો પ્રશ્ન છે તમારે તમારી સેલ્ફને પૂછવાનું છે કે શું હું મારો સમય છે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી રહ્યો છું? જીવનમાં ઘણા ડિસિઝન હોય, જીવનમાં ઘણા એવા કામ હોય જે કરવાના બાકી હોય, થતા ના હોય. કારણ શું? કેમ કે આપણે એવી બધી વસ્તુમાં વ્યસ્ત થઈ જઈએ છીએ, હકીકતમાં એના જીવનમાં એટલી બધી કાંઈ ઇમ્પોર્ટન્સ છે જ નહીં. તમારે કોઈ પણ દૂધની થેલી લેવા જવી હોય, હવે એમાં તમે કલાક કરી અને આવો, એ વસ્તુનું મૂલ્ય શું? તમારે સ્કૂલે અથવા કોલેજે પેપર દેવા જવાનું હોય, એક્ઝામનું પેપર હોય, એ પેપર દઈ અને 2 કલાક તમે ફરીને આવો, તો એ તમારા સમયનું મૂલ્ય શું? કશું જ નહીં. સૌથી પહેલો પ્રશ્ન તમારી જાતને તમારે એ પૂછવો જોઈશે કે શું હું મારા સમયને છે એ બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી રહ્યો છું? આનો ઉત્તર શું આવે મને કમેન્ટમાં જરૂર બતાવજો. મોટાભાગના લોકોનો ઉત્તર એક જ આવશે કે નહીં, હું મારા સમયને છે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી રહ્યો નથી. શું કામે? ઘટે છે જીવનમાં અને હજી લક્ષ્ય છે હજી આપને ક્રિસ્ટલ ક્લિયર દેખાતું નથી.